હવામાન વિભાગે ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારે અને મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો સાથે જ પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યાએ છેલ્લા 3 દિવસમાં પવન ફૂંકાવાને કારણે 26 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારે આજે બપોરના સમયે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં એક વિશાળ વૃક્ષ ભારે પવન અને વરસાદને કારણે તૂટી પડ્યું હતું. વરાછા મેઇન રોડ પર જ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ રોડ પર રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે, ત્યારે આ વૃક્ષ પડવાને કારણે વાહન ચાલકોને ઈજા થઈ હતી. આ વૃક્ષને તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને ત્યાંથી પસાર થઈ રહેલ બાઇક ચાલકો પર પણ પડ્યું હતું, જેથી 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વૃક્ષ પડવાની જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત અને સારવાર અર્થે ખસેડ્યા હતા.